અત્યારે ઢગલાબંધ બેઠક છે. ત્યારે કોઈ પણ જગ્યાએ તમે દેખો કે એવું નથી કે આપણે છોડ ટાળીને આપણે ઢગલો કરેલો છે. કોઈ બી છે ઓર્ગેનિક છે, કેમિકલ છે, રાસાયણિક ખાતરવાળી છે કે કઈ પેસ્ટિસાઇડ દવા છે. પૃથ્વી અમૃત જે પાયામાં આપી દઉં 25 દિવસ થયા હા, એટલે બ્લેક અમૃત રક્ષા અમૃત આગી સિઝનમાં 3 વખત છંટકાવ. હા 3 વાર. કારણ કે પહેલા તો જગ્યા પહોંચી રહે છે બરાબર, અળસીનું પ્રમાણ વધુ રહે છે. હા, બરાબર. ઓર્ગેનિક ખાતર. હા ઓર્ગેનિક ખાતર છે. બરોબર. તો તમે ગયા વર્ષે રાસાયણિક ખાતર વાપર્યા? રાસાયણિક ખાતર. રક્ષા અમૃત ને બ્લેક અમૃત ને જે પૃથ્વી અમૃત વાપર્યું છે એનાથી મને ફાયદો ખૂબ જ જોવા મળ્યો છે. મારા હાથમાં જ છે બરાબર છે, કારણ કે લુમકા થઈ ગઈ છે. બરોબર. સંતોષ છે કે આ સાલ મગફળી હર સાલ કરતી વધારે થાય. હા, તમે રક્ષા અમૃત ઉદાપી તમે જે વાપર્યું છે, મોલા મચ્છી છે, ચુસરી પગ જીવાતું છે, એ બધું એનાથી મરી જાય અને એનો ખર્ચો પણ ઓછો વાપર્યું છે. તો આ નેક્સ્ટ ખર્ચો મારે 1500 થી 1600 રૂપિયા ખર્ચો આવ્યો છે 3 વીઘા 3 ડોઝમાં. ઉત્પાદનમાં વધારો થાય, આપણે જમીન સુરક્ષિત રહે, જમીન ન બગડે બરોબર છે, અને વસ્તુનો ભાવ પણ સારો મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માળી. અક્ષર ફાર્મટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક ડીસા તાલુકાના વાસણા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા અમારે ઉદાભાઈના ખેતર ઉપર અત્યારે અમે મગફળીની મુલાકાત ઉપર આવ્યા હતા. અને મગફળીની અંદર શું પ્રોડક્ટ વાપરે છે, અત્યારે કઈ પ્રોડક્ટ છે, કેવી છે, ઓર્ગેનિક છે, કેમિકલ છે, રાસાયણિક ખાતરવાળી છે કે કઈ પેસ્ટિસાઇડ દવા છે, તો અત્યારે એમના સાથે મુલાકાત કરશું અને એનાથી શું ફાયદા થયા છે, કેવું બેનિફિટ થાય છે, ખર્ચો કેટલો વધે છે, ઓછું થાય છે કે વધારે થાય છે, એ અત્યારે તમને લાઈવમાં માર્ગદર્શન અપાવશું ઉદાભાઈ સાથે. નમસ્કાર ઉદાભાઈ, આપણો પૂરો પરિચય જણાવો. નમસ્કાર હરેશભાઈ, આપણું નામ ધનખુદેવસિંહ વધારજી, હા, ગામ વાસણા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હા, તો જે ઉદાભાઈ તમે જે મગફળીનું વાવેતર કર્યું આ વર્ષે, તો એના અંદર તમે પાયા રૂપી તમે શું ખાતર આપ્યું? તમે અમે પાયા રૂપી તો પૃથ્વી અમૃત જે પાયામાં આપી દઉં, હા, અને પછી 25 દિવસ થયા હા, એટલે બ્લેક અમૃત રક્ષા અમૃત છંટકાવ કર્યો હતો બરાબર છે. બરોબર. 3 વાર. તમે આખી સિઝનમાં 3 વખત છંટકાવ હા કર્યો? 3 વાર. તો પાયાની અંદર તમે પૃથ્વી અમૃત ખાતર આપ્યું તમે, તો એનાથી શું શું ફાયદા થાય તમારે? એનાથી તો જે પૃથ્વી અમૃત જે પાયામાં ખાતર આપ્યું છે એનાથી કારણ કે પહેલા તો જગ્યા પહોંચી રહે છે બરાબર છે, જમીન પહોંચી રહે છે અને અળસીનું પ્રમાણ વધુ રહે છે બરાબર છે, અને કોઈ આ કેમિકલ વાળી દવા નથી, ઓર્ગેનિક દવા છે. ઓર્ગેનિક ખાતર. હા ઓર્ગેનિક ખાતર છે બરોબર. બરાબર છે, અને જમીનને એકદમ સુરક્ષિત રાખે છે બરાબર, ઉત્પાદનમાં પણ વધારો આપે છે. ઉત્પાદન ની વધારો આપે છે. બરોબર. તો તમે જે પાયાની અંદર જે ખાતર આપ્યું, તો પેલા ગયા વર્ષે તમે મગફળીનું વાવેતર કરતા? બરોબર. તો તમે ગયા વર્ષે રાસાયણિક ખાતર વાપરતા? રાસાયણિક ખાતર ને આ ખાતરની વચ્ચે શું ડિફરન્સ પડ્યો ભાવમાં તમારે? ઘણો બધો ડિફરન્સ છે, કારણ કે આ સાલને મગફળી એટલે લુમખાથી જે મૂળનો વિકાસ વધારે છે અને હોળીનું પ્રમાણ વધારે છે બરાબર છે, અને મગફળીમાં બેઠક પણ વધારે છે બરાબર. એટલે આ વખતે અમે આ રક્ષા અમૃત ને બ્લેક અમૃત ને જે પૃથ્વી અમૃત વાપર્યું છે એનાથી મને ફાયદો ખૂબ જ જોવા મળ્યો છે. બરોબર. તો જે પાયાની અંદર તમે પૃથ્વી અમૃત ખાતર વાપર્યું, એની જગ્યાએ તમે રાસાયણિક કેમિકલ વાળા ખાતરો આવે એની જગ્યાએ તમે પૃથ્વી અમૃત વાપર્યું. બરોબર. તો પછી તમે પાછળથી બ્લેક અમૃત આપ્યું. બ્લેક અમૃત થી તમારે શું બેઠકમાં કેટલો વધારો થયો છે સાહેબ તમારે? બેઠકમાં એટલે અત્યારે તો જો આ મગફળી મારા હાથમાં જ છે બરાબર છે, કારણ કે લુમકા થઈ ગઈ છે. બરાબર. મગફળી ઉત્પાદન એટલું વધારે છે ને અમને એમ સંતોષ છે કે આ સાલ મગફળી હર સાલ કરતી વધારે થાય. હર સાલ કરતા વધારે થાય અને વજનદાર પકડશે. વજનદાર પકડશે. બરાબર. દાણો એનો જે મજબૂત છે. હા, પછી તમે રક્ષા અમૃત ઉદાપી તમે જે વાપર્યું અંદર, તો એનાથી શું શું મોલા મચ્છીમાં શું ફાયદા? એનાથી ઈવોળ છે, નાની ઈવોળ છે, પછી મોલા મચ્છી છે, ચુસરી પગ જીવાતું છે, એ બધું એનાથી મરી જાય બરાબર છે, અને મગફળીનો વિકાસ ઝડપી થાય છે. બરોબર. જે બ્લેક અમૃત ને રક્ષા અમૃત બે મિક્સ વાપરો, એનાથી ઉત્પાદન ની અંદર અને એનો ખર્ચો પણ ઓછો ખર્ચો. મારે આટલામાં લગભગ 3 વીઘામાં વાપર્યું છે, તો આ નેક્સ્ટ ખર્ચો મારે 1500 થી 1600 રૂપિયા ખર્ચો આવ્યો છે 3 વીઘા 3 ડોઝમાં. બરોબર. તો ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો આપણી દવા વિશે? ખેડૂત મિત્રોને કહેવા માંગે છે કે આ સસ્તી વસ્તુ વપરાય બરાબર, ઉત્પાદન વધારો આપે છે બરાબર છે, કેમિકલ વસ્તુ જેટલું ઓછું નાખેલું જમીન માટે સારું છે. સારું છે. બરોબર. ને ખેડૂત મિત્રોને જમીન સુધારવી હોય, તો ખર્ચો ઓછો કરવો હોય, ક્વોલિટી સારી મેળવવી હોય, તો એના માટે ઓર્ગેનિક વાપરવું જોઈએ. ઓર્ગેનિક ની અંદર પૃથ્વી અમૃત ખાતર છે, બ્લેક અમૃત દવા છે, રક્ષા અમૃત દવા છે, એવી પ્રોડક્ટો વાપરવી જોઈએ. એટલે ખેડૂતને પણ ખર્ચો ઓછો થાય, બેની પણ વધારે. અમે તો ખેડૂતને ભલામણ કરે છે, હરેક ખેડૂતને બરાબર છે કે હવે કેમિકલ વસ્તુ બંધ કરીને આપણે ઓર્ગેનિક વસ્તુ પર આવી જાય બરોબર છે, ઉત્પાદનમાં વધારો થાય, આપણે જમીન સુરક્ષિત રહે, જમીન ન બગડે બરોબર છે, અને વસ્તુનો ભાવ પણ સારો મળે. રાસાયણિક તમે ઓછું વાપરો અને આપણે જમીન એટલે
જમીનમાં જે પાક થાય આપણે દાખલા તરીકે ઘાસચારો છે, ઢોર પશુપાલન પશુપાલનને કોઈ નુકસાન નથી, આપણના શરીરને કોઈ નુકસાન નથી. બરોબર. હરેક વસ્તુમાં હું તો કહું, હરેક વસ્તુમાં આ વસ્તુ વાપરીને તમે અત્યારે શાકભાજી પર છંટકાવ કરીને રાતે વસ્તુ ખાતા હોય તો કોઈ નુકસાનકારક થતી કોઈ નુકસાન નથી. તો તમામ પાકની અંદર પૃથ્વી અમૃત ખાતર દરેક ખેડૂતને વાપરવું જરૂરી છે. બરોબર. તો અત્યારે તમને લાઈવમાં દેખાડીએ કે એની બેઠક કેટલી છે સાહેબ. અત્યારે ઢગલાબંધ બેઠક બતાવું છું તમને. ખેડૂત મિત્રો દેખો, અત્યારે ઢગલાબંધ બેઠક છે. અત્યારે કોઈ પણ જગ્યાએ તમે દેખો કે એવું નથી કે આપણે છોડ ટાળીને આપણે ઢગલો કરેલો છે. કોઈ પણ જગ્યાએ તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે પૃથ્વી અમૃત ખાતર છે, બ્લેક અમૃત દવા છે અને રક્ષામૃત દવા છે. એ 3 પ્રોડક્ટ વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે મેળવી શકો છો. તમારે કોઈ પણ પાકની અંદર મગફળી છે, પછી બટાકા છે, પછી સપાટેટી તરબૂચ છે, મરચાં છે, તમામ પ્રકારની શાકભાજી છે, એવા અન્ય પાકની અંદર પૃથ્વી અમૃત ખાતર પાયા રૂપે તમે વાપરી અને પાછળથી તમારે બ્લેક અમૃત અને રક્ષામૃત વાપરો એટલે તમારે ઉત્પાદન ડબલ બી મળે અને તમામ પાકની અંદર વાપરી શકશો. કંપનીની તમારે 3 પ્રોડક્ટ વિશે તમારે વધુ માહિતી લેવી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર છે 820080 7115 ઉપર કોલ કરી અને વધારાની માહિતી આપણે મેળવી શકશો. ધન્યવાદ.